નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, મગફળી વાવતા જે ખેડૂત મિત્રો છે એની માટે ખૂબ સારા એવા સમાચાર લઈને અમે આવ્યા છીએ. કેમ કે વાવણીની સિઝન અત્યારે 2024ની ટૂંક સમયમાં જ આવવાની છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવાના છે. તો મગફળીનું જે ખેડૂત મિત્રો બિયારણ ખરીદવા માગે છે તેવા ખેડૂત મિત્રોને કેટલા ભાવમાં અત્યારે માર્કેટમાં બિયારણ મળવાનું છે એની આપણે આગાહીની વાતચીત કરવાની છે. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે. તો આપણું આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ છે એને નીચેની ઘંટડી દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં આપણું મહત્ત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરો, જેથી કરીને દરરોજને સાંજે 7 વાગે તમને હરમેશને માટે વિડીયો મળતા રહે. તો વાલા ખેડૂત મિત્રો, આવનારી સિઝનમાં જે ખેડૂત મિત્રો મગફળી વાવવાનું વિચારી રહ્યા છે એવા ખેડૂત મિત્રો અત્યારે મગફળીનું ક્યાંક ને ક્યાંક ટાઈમ ટેબલ બનાવતા જાય છે. તો આ ટાઈમ ટેબલની અંદર આપણે મહત્ત્વની વાતચીત એ કરવાની છે કે જે ખેડૂત મિત્રો અલગ અલગ પ્રકારની જાતની મગફળીનું બિયારણ વાવવાના છે એવા ખેડૂત મિત્રો 20 નંબર હોય, 22 નંબર હોય, 39 નંબર હોય, BT 32 હોય, કાદરી લેપાક્ષી હોય, ગિરના 4 નંબરની મગફળી હોય, 64 નંબરની મગફળી હોય. એટલે સામાન્ય રીતે આપણે વાતચીત કરીએ તો ઉભળી પ્રકારની મગફળી અને જે આપણે ચાસ કરીને જે મગફળી વાવીએ એ મગફળી. તો આ મગફળીના ભાવતાલ કેવા છે તો એની આગાહી મુજબ જે રીતે અમે ડેટા મેળવ્યો છે એ રીતે આપણને ખ્યાલ આવે કે ભાઈ મગફળીના ભાવતાલ કેટલા મળી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, આપણે જો ડાયરેક્ટ દોડવા જેવી મગફળી લેવા જઈશું તો કોઈ પણ મગફળીના ભાવ 1700 રૂપિયાથી ચાલુ થાય છે, છેક 2200થી લઈને 2300 રૂપિયા સુધીના દોડવા મળે છે. અને બિયારણની વાત કરીએ તો ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે તમામ જાતની મગફળીનું બિયારણ અત્યારે ખૂબ મોંઘું થઈ ગયું છે. તો કેટલું મોંઘું થઈ ગયું છે એની આપણે વાતચીત કરીએ તો 2500 રૂપિયાથી લઈને, દાણાની વાત કરું છું ખેડૂત મિત્રો, 2500 રૂપિયાથી લઈને 2800 રૂપિયા, 3000 રૂપિયા, 3200 રૂપિયા અને 3500 રૂપિયા સુધીના બિયારણ અત્યારે માર્કેટમાં વેચાઈ રહ્યા છે. હવે એમાં આપણને એક ડર એ લાગે છે કે ભાઈ માર્કેટમાં આપણે બિયારણ લેવા જઈએ તો ભેળસેળ તો નહીં હોય ને. તો એની માટે જે સારી એવી ક્વોલિટીવાળી જે કંપની હોય એનું જ બિયારણ આપણે વાપરવું, લોકલ જે બિયારણ હોય એ આપણે ઓછું વાપરવું, જેથી કરીને આપણો આવનારો પાક સારો એવો ઉજરે. બીજી વસ્તુ કે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી એવી ઘણી બધી અમારી પાસે કંપનીના કોન્ટેક્ટ છે જેનું આપણે કહીએ માહિતી આપવાના છીએ કે ભાઈ આ કંપની પાસે આ નંબરની મગફળીનું સારું એવું બિયારણ છે, કેમ કે એણે પ્લોટિંગ બનાવીને બિયારણ બનાવેલું હોય છે. ઘણા બધા એવા ખેડૂત મિત્રો પણ આપણી પાસે ઉપલબ્ધમાં છે કે એની પાસે બિયારણ પડેલું છે દોડવાના સ્વરૂપમાં અને આપણે ત્યાંથી લઈને આપણે બિયારણ કાઢીને વેચી શકીએ છીએ. તો મેઇન આગાહી ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર દ્વારા ઘણી બધી આગાહીઓ કરવામાં આવે છે. તો મેઇન આગાહી આ કરવાની હતી કે ભાવતાલ કેવા રહેવાના છે. એટલે મગફળીનું બિયારણ આ વર્ષે બહુ મોંઘું રહેવાનું છે. એટલે આવનારા સમયમાં ઘણી બધી કંપનીઓના પણ વિડીયોમાં મૂકીશું, જેથી કરીને તમને એ કંપનીનો કોન્ટેક્ટ થાય અને ડાયરેક્ટ કંપની પાસેથી તમે બિયારણ ખરીદી શકો. બસ આ રીતે ખેડૂત મિત્રો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.